પારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં FY BCom અને BAની યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ। જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં FY BCom અને FY BAના વિદ્યાર્થીઓની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સરકારની નવી એજ્યુકેશન પોલિસી મુજબ પરીક્ષા લેવામાં આવી રહી છે। કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ 11 બ્લોકમાં પરીક્ષા આપી રહ્યા છે। પ્રાધ્યાપક જીતેન્દ્ર ટંડેલે જણાવ્યું હતું કે FY BComમાં 196 અને FY BAમાં 156 વિદ્યાર્થીઓ સીસી કેમેરાની નજર હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે। તેમજ 3 દિવસથી ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ પણ આવી રહી છે, પણ અત્યાર સુધી કોઈ પણ ચોરીનો બનાવ બનવા પામ્યો નથી। આ પરીક્ષા 2 થી 9 ડિસેમ્બર સુધી ચાલશે હોવાનું જણાવ્યું હતું। આ પરીક્ષામાં પ્રાધ્યાપક દિલીપ પટેલ, જીતેન્દ્ર ટંડેલ, ફાલ્ગુની દેસાઈના સુપ્રિન્ટેન્ડન્ટ હેઠળ પ્રિયંકા રાણા, વિનોદ પટેલ, જીનલ પટેલ, કોલેજ સ્ટાફ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સેવા આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની FY BA BCom કે જે સરકારે નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે આ પરીક્ષાનો અભ્યાસક્રમ રાખવામાં આવેલો હતો, એટલે એમની આ પરીક્ષા નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે જ લેવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓમાંથી એવું છે કે FY BComમાં 196 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે FY BAમાં 156 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। એમાં ટોટલ 11 બ્લોક બંને FY BA BComના આજે પરીક્ષા આપી રહ્યા છે। સુપરવિઝનમાં કોલેજ સ્ટાફ તેમજ જે ગ્રેજ્યુએશન છોકરા આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હોય તેઓ પણ આ સુપરવિઝન કરી રહ્યા છે। બીજું કે એક્ઝામ સુપરવિઝન તરીકે પ્રાધ્યાપક દિલીપભાઈ પટેલ, પ્રાધ્યાપક જીતેન્દ્ર ટંડેલ અને પ્રાધ્યાપક ડૉક્ટર ફાલ્ગુની દેસાઈ આ સુપરિન્ટેન્ડન્ટ તરીકે કામ કરી રહ્યા છે। તેમજ ફેક્ટોટમ તરીકે પ્રિયંકા રાણા, સ્ટેશનરી સુપરવિઝન તરીકે નિર્મલ પટેલ અને આસિસ્ટન્ટ ફેક્ટોટમ તરીકે જીનલ પટેલ કામ કરી રહ્યા છે। આ પરીક્ષાઓ અમે અમારા ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર ગંગાબેનજી પટેલના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષાઓ લઈ રહ્યા છે। તેમજ દરેક ક્લાસની અંદર સીસી કેમેરાનું આયોજન કરવામાં આવે છે। એ સીસી કેમેરાની રેકોર્ડિંગ પણ રોજે રોજ કરવામાં આવે છે અને 3 દિવસથી ફ્લાઇંગ સ્ક્વોડ પણ આપણે ત્યાં વિઝિટ મારી રહી છે, છતાં પણ વિદ્યાર્થીઓ એક પણ પકડાયા નથી અને ખૂબ જ શાંતિપૂર્ણ પ્રમાણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આ પરીક્ષાઓ 2 ડિસેમ્બરથી ચાલુ થઈ હતી, તે 9 ડિસેમ્બર સુધી પરીક્ષાઓ ચાલી રહી છે અને ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પરીક્ષા લઈ રહ્યા છીએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।